ચાલો આજે એક એવી ઘટના વિશે વાત કરીએ જે કદાચ છેલ્લા 140 વર્ષની સૌથી મોટી ઘટના બની શકે છે અને હા એની અસર આપણા બધા પર થવાની છે તો આ શું છે અને કેમ આટલું ગંભીર છે ચાલો આ માહિતીને ઊંડાણથી સમજીએ આખી વાત સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે ચાલો જઈએ વર્ષ 1877માં એ વર્ષે જે ઉનાળો આવ્યો હતો એ એટલો સૂકો અને એટલો ભયાનક હતો કે ત્યારે જે બ્રિટિશ ભારતનું મદ્રાસ પ્રેસિડેન્સી હતું ત્યાં લાખો લોકો ભૂખમરાનો ભોગ બન્યા હતા. પણ વાત અહીં અટકતી નથી. આ આફત માત્ર ભારતની નહોતી, એ તો એક વૈશ્વિક દુકાળ હતો. વિચાર કરો, ભારત, ચીન, બ્રાઝીલ, આફ્રિકા આ બધા દેશોમાં એક જ સમયે લગભગ 2 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા. ગામના ગામ અને શહેરના શહેર ખાલી થઈ ગયા હતા, જાણે સ્મશાન બની ગયા હોય. તો સવાલ એ થાય કે આટલા મોટા વિનાશ પાછળ હતું શું? કોઈ યુદ્ધ? કોઈ મહામારી? ના, આનું કારણ હતું એક હવામાનની ઘટના. એક એવી ઘટના જે હજારો કિલોમીટર દૂર પેસિફિક મહાસાગરમાં શરૂ થઈ હતી. અને આ ઘટનાને પેરુના માછીમારોએ એક નામ આપ્યું હતું અલ નીનો, જેનો અર્થ થાય છે નાનો બાળક. તો અલ નીનો છે શું ભલા? અને કેવી રીતે? મતલબ પેસિફિક મહાસાગરનો એક નાનકડો ફેરફાર આખી દુનિયાના હવામાનને આમ અસ્તવ્યસ્ત કરી નાખે છે. ચલો એકદમ સરળ ભાષામાં આની પાછળનું વિજ્ઞાન સમજીએ. જો એકદમ સાદી ભાષામાં કહો તો પેસિફિક મહાસાગરનો એક બહુ મોટો વિસ્તાર છે જ્યાં પાણી સામાન્ય રીતે ઠંડુ જ રહે છે. પણ જ્યારે આ જ પાણી અચાનક અને અસામાન્ય રીતે ગરમ થવા લાગે ને, બસ એને જ કહેવાય અલ નીનો. હવે અહીંયા થોડું ધ્યાનથી સમજજો, કારણ કે આખી રમત અહીં જ છે. જો સામાન્ય દિવસોમાં શું થાય, જે મજબૂત પવન હોય છે, જેને આપણે ટ્રેડ વિન્ડ્સ કહીએ છીએ, એ સમુદ્રના ગરમ પાણીને એશિયા બાજુ ધકેલે છે, બરાબર? પણ જ્યારે અલ નીનો આવે ત્યારે આ પવનો એકદમ નબળા પડી જાય છે. એટલે બધું ગરમ પાણી અમેરિકાના કિનારા પાસે જ ભેગું થઈ જાય છે. અને બસ આ એક ફેરફારથી જાણે ડોમિનો ઇફેક્ટ શરૂ થાય છે. પવન ધીમો પડ્યો, ગરમ પાણી એક જગ્યાએ ભેગું થયું, અને એનું પરિણામ વાદળો અને વરસાદનું આખું ગણિત જ બદલાઈ ગયું. મતલબ કે જ્યાં વરસાદ પડવો જોઈએ ત્યાં દુકાળ પડે, અને જ્યાં સૂકું રહેવું જોઈએ ત્યાં પૂર આવે. સામાન્ય રીતે એક અલ નીનો આવે ને તો પણ ભારત માટે ચિંતાની વાત હોય છે. પણ હવે આપણે જેની વાત કરી રહ્યા છીએ, એટલે કે 2026માં જેની આગાહી છે, એ કોઈ સામાન્ય અલ નીનો નથી. એ છે સુપર અલ નીનો, અને આ વખતે પરિસ્થિતિ પહેલાં કરતાં ઘણી વધારે ગંભીર છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. યુરોપનું જે ટોચનું હવામાન આગાહી કેન્દ્ર છે, ECMWF, એ ચેતવણી આપી રહ્યું છે. શું? કે આ છેલ્લા 140 વર્ષનો સૌથી શક્તિશાળી અલ નીનો હોઈ શકે છે. કેટલાક નિષ્ણાતો તો એને મેગા અલ નીનો જેવું નામ પણ આપી રહ્યા છે. આના પરથી જ એની તાકાતનો અંદાજ લગાવી શકાય છે. આ પરિસ્થિતિ કેટલી ગંભીર છે એ સમજવા માટે આ સરખામણી જુઓ. કલ્પના કરો કે એક રૂમનું તાપમાન પહેલેથી જ 40 ડિગ્રી છે અને એમાં કોઈ આવીને હીટર ચાલુ કરી દે. બસ આ જ છે ક્લાઇમેટ ચેન્જ અને સુપર એલ નીનોનું મિશ્રણ. આપણી પૃથ્વી ક્લાઇમેટ ચેન્જને લીધે આમ પણ ગરમ થઈ જ રહી છે, અને આ સુપર એલ નીનો તો જાણે બળતામાં ઘી હોમવાનું કામ કરશે. ચાલો આ ગણિતને સમજીએ. પહેલો ભાગ ક્લાઇમેટ ચેન્જ. એના કારણે આપણી પૃથ્વીનું તાપમાન ઔદ્યોગિક ક્રાંતિના સમય કરતાં અત્યાર સુધીમાં 1.4 ડિગ્રી સેલ્સિયસ તો વધી જ ચૂક્યું છે. આ તો આપણી આજની હકીકત છે. હવે આમાં ઉમેરો સુપર અલ નીનોની અસર. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે તાપમાનમાં બીજા 1.5 ડિગ્રીનો વધારો કરશે. તો કુલ કેટલા થયા? લગભગ 2.9 ડિગ્રી સેલ્સિયસ. આટલો મોટો તાપમાનનો ઉછાળો માનવ ઇતિહાસમાં ક્યારેય નથી નોંધાયો. આપણે એક એવા સમયમાં પ્રવેશી રહ્યા છીએ જેના વિશે આપણને કંઈ જ ખબર નથી, જે ખૂબ જોખમી છે. સારું, તો આ વૈશ્વિક વાત થઈ, પણ ખાસ કરીને ભારત પર આ સુપર અલ નીનોની કેવી અસર પડશે? જુઓ, આ કોઈ એક સમસ્યા નથી. આ તો એકબીજા સાથે જોડાયેલા 4 મોટા સંકટોની એક ચેન છે. સૌથી પહેલો અને સૌથી મોટો ફટકો આપણા ચોમાસા પર. આગાહી એવું કહે છે કે વરસાદ સામાન્ય કરતાં 8% ઓછો પડશે. હવે સાંભળવામાં આ 8%નો આંકડો કદાચ નાનો લાગે, પણ ભારત જેવા દેશ માટે જ્યાં બધું જ
ચોમાસા પર ટકેલું છે, આ ઘટાડો વિનાશકારી સાબિત થઈ શકે છે. મેં કહ્યું હતું ને, આ એક સાંકળ છે. જુઓ કેવી રીતે વરસાદ ઓછો એટલે સીધી અસર ખેતી પર. કેમ? કારણ કે ભારતની 51% ખેતી તો વરસાદના પાણી પર જ નભે છે. ખેતી ઓછી એટલે અનાજનું ઉત્પાદન ઓછું, અને ઉત્પાદન ઓછું એટલે સીધી વાત છે, મોંઘવારી વધશે, ખાવા પીવાની ચીજોના ભાવ આસમાને પહોંચશે. અને આ બધાની ઉપર ભયંકર ગરમી અને હીટવેવનો માર તો ખરો જ. પણ આ બધા તો આંકડા છે, આગાહીઓ છે. આની પાછળ જે લાખો લોકોનું જીવન જોડાયેલું છે, એનું શું? આ આકરી ગરમીનો અસલી બોજ કોના ખભા પર આવે છે? ચાલો હવે એની વાત કરીએ. આપણે બધા શું માનીએ છીએ કે હીટવેવ એટલે દિવસની ગરમી, પણ સાચું કહું, અસલી ખતરો રાત્રે હોય છે. 2024માં દિલ્હીમાં રાતનું તાપમાન 4.4 ડિગ્રી વધી ગયું હતું. જ્યારે રાત પણ આટલી ગરમ હોય, ત્યારે આપણા શરીરને દિવસભરની ગરમીમાંથી ઠંડુ થવાનો સમય જ નથી મળતો, અને એનાથી હીટ સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ અને ઘણું વધી જાય છે. અને આની સૌથી ખરાબ અસર કોના પર થાય છે? આપણા દેશના એ 38 કરોડ મજૂરો પર, જેઓ ખુલ્લા આકાશ નીચે ધોમધકતા તાપમાં કામ કરે છે. એક અભ્યાસ એવું કહે છે કે ખાલી એક ગરમ દિવસે એમની કમાણી 14% ઘટી જાય છે, અને જો આખી હીટવેવ ચાલે તો આ નુકસાન 40% સુધી પહોંચી શકે છે. વિચારો, એમના ઘરનું શું થતું હશે? અને હવે જે આંકડો આવે છે એ સૌથી ચોંકાવનારો છે. એક વિશ્લેષણ પ્રમાણે ભારતમાં દર વર્ષે ગરમી અને હીટવેવને કારણે લગભગ 1.5 લાખ લોકોના મોત થાય છે. 1.5 લાખ! મતલબ કે આખી દુનિયામાં હીટવેવથી જે પણ મૃત્યુ થાય છે, એમાંથી દર 5મું મૃત્યુ ભારતમાં થાય છે. અને આમાં સૌથી ગંભીર વાત એ છે કે આપણી પાસે આ મૃત્યુના કોઈ ચોક્કસ સરકારી આંકડા જ નથી. 3 અલગ અલગ સરકારી એજન્સીઓ, ત્રણેયના આંકડા અલગ અલગ. આ શું બતાવે છે? એ જ કે વાસ્તવિક સંખ્યા જે નોંધાઈ છે એના કરતાં કદાચ ઘણી વધારે હોઈ શકે છે. તો આ બધું સાંભળીને ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ શું આપણે ખાલી ચિંતા જ કરતા રહીશું? ના, નિરાશ થવાની જરૂર નથી. સવાલ એ છે કે હવે આપણે શું કરી શકીએ? વ્યક્તિગત રીતે અને એક સમાજ તરીકે શું કોઈ ઉપાય છે? તો જવાબ છે હા, ચોક્કસ છે. 3 મુખ્ય અને ખૂબ જ અસરકારક પગલાં છે જે આપણે લઈ શકીએ. પહેલું, આપણા જૂના અને મોટા વૃક્ષોને બચાવીએ. ખબર છે, એક મોટું વૃક્ષ એની આસપાસનું તાપમાન 12 ડિગ્રી સુધી ઘટાડી શકે છે. બીજું, જે લોકો બહાર ગરમીમાં કામ કરે છે એમને પાણી અને આશરો આપવાની વ્યવસ્થા કરીએ. અને ત્રીજું, કોલસા પરની આપણી નિર્ભરતા ઘટાડીને સોલાર પેનલ જેવી સ્વચ્છ ઉર્જા અપનાવીએ. એક વાત યાદ રાખવા જેવી છે, આ 2026નો સુપર અલ્નીનો કંઈ છેલ્લો નથી. આ તો એક ચક્ર છે, એ ચાલતું જ રહેશે. 3-4 વર્ષ પછી એ ફરી આવશે, અને દર વખતે એ એક નવી અને પહેલા કરતાં વધુ ગરમ પૃથ્વી પર આવશે. તો સવાલ એ નથી કે અલ્નીનો પાછો આવશે કે નહીં, એ તો આવવાનો જ છે. અસલી સવાલ એ છે કે જ્યારે એ આગલી વખતે આવશે ત્યારે શું આપણે તૈયાર હોઈશું?